અને ત્યારે જ આજે ટુ વ્હીલર સેલ્સમાં સારી તેજી જોવા મળી। ટુ વ્હીલર ઇવીઝ માટેની સબસિડી ચાલુ રહી શકે છે, કારણ કે આ યોજનાને 2028 ચાલી રહી છે। તો આગળથી આ અંગેની વધુ માહિતી આગળથી ખાસ આપવાની છે અને આ માહિતી આપવા માટે આપણી સાથે મારા સહયોગી ચાંદની શુક્લા જોડાયા છે। ચાંદની, શું વધુ માહિતી છે ઈવી પોલિસીને લઈને? જી, જે રીતે તમે જણાવ્યું, સૂત્રો તરફથી જે સમાચાર આવતા જોઈ રહ્યા છીએ, ટુ વ્હીલર સિટી કે છે, શું છે આની ડિટેલ્સ? તો ઇલેક્ટ્રિક વ્હીલર્સમાં ચાલુ રહી શકે છે અને પીએમઈ અત્યારે ચાલી રહી છે, એને એક્સટેન્ડ કરવા માટે સૂત્રો જણાવી રહ્યા છે 2028 સુધી લંબાવવાની યોજના છે, સુધી રહેશે, એટલે 31 જુલાઈ છે। પરંતુ એની બદલે એક એક્સટેન્શન મળી શકે છે આ સ્કીમને, જે ખાસ કરીને 2028 સુધી લંબાઈ શકે છે, જે અંતર્ગત 2500 રૂપિયા પર કિલોવોટ પર આવર અગર વાત કરીએ તો અહીંયાથી સબસિડી ચાલુ રહી શકે। પ્રતિ વાહન મહત્તમ 5000ની સબસિડી યથાવત અને સ્કીમને લંબાવવા માટે અંદાજ 1000 કરોડની લંબાવવામાં આવે। હવે જે એક શક્યતા બની રહી છે, બસ યોજના મળ્યું અને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર સુધી લંબાવવામાં માટે થઈ અને ખાસ કરીને એક મંથન ચાલી રહ્યું છે, વિચાર ચાલી રહ્યો છે। સૂત્રો તરફથી જે સમાચાર આવતા જોઈ રહ્યા છે, ઘણું મહત્વનું રહેશે જો ઇલેક્ટ્રિક ટુ વ્હીલર માટેની સબસિડી 2028 સુધી લંબાવવામાં આવશે, જે અત્યારે જુલાઈમાં 31 જુલાઈએ પૂરી થવાની છે। જી ચાંદની, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર।